ઇતિહાસ જાણીશું। મિત્રો, વર્ષો પહેલાની વાત છે। સાયલા, જે આજે ભગતના ગામ તરીકે ઓળખાય છે, ત્યારે એ સમયે સાયલાના રાજા દીકરીના કરિયાવર માટે પ્રધાનજીને કહે છે, હે પ્રધાનજી, દીકરીના કરિયાવરમાં કાંઈ ખામી તો નથી રહી ને? ત્યારે પ્રધાનજી કહે છે, હે સાયલાના ધણી, દીકરીના કરિયાવરમાં કાંઈ ખામી તો નથી રહી, પણ કંઈક એવું આપો જેથી સાયલાના ધણીનું નામ રહી જાય। ત્યારે સાયલાના રાજા કહે છે, હે પ્રધાનજી, એવું તો દીકરીના કરિયાવરમાં શું આપવું? ત્યારે પ્રધાનજી કહે છે, હે સાયલાના ધણી, આપણા ગામમાં પાદરે દેવી પૂજકના ઝૂંપડા છે। ત્યાં ભગા નામનો દેવી પૂજક રહે છે, અને એ ભગા પાસે 9 સુંદરી ભેંસ છે, જે ફરતા પંથકમાં કોઈની પાસે નથી। લોકો તે ભેંસને જોવા આવે છે, અને આવી સમધન નામની તેમની પાસે ભેંસ છે। જો ઈ ભેંસ આપણે દીકરીબાના કરિયાવરમાં આપી તો સાયલાનું નામ રહી જશે। ત્યારે સાયલાના ધણી કહે છે, જાઓ ત્યારે એ ભગા પાસે એની ભેંસની જે કિંમત 2 ગણી દઈને લઈ આવો। ત્યારે પ્રધાનજી જાય છે। આ બાજુ ભગા દાદા ભેંસ ચારીને તેમના કુબી આવે છે, અને ભેંસને ખીલે બાંધીને અને કુબાની અંદર જાય છે। આમ બીજા દિવસે ભગા દાદા સમધનને ચારો નાખતા હોય છે, ત્યારે પ્રધાનજી સાથે રાજાના સૈનિકો આવે છે અને ત્યાં ઉભા રહે છે। ત્યારે પ્રધાનજી કહે છે, હે ભગા અણદા, સાયલાના રાજાને તારી આ સુંદર ભેંસ લેવી છે। ત્યારે ભગા દાદા કહે છે, હે પ્રધાનજી, ઈ ભેંસ મારે નથી વેચવાની। ત્યારે પ્રધાનજી કહે છે, હે ભગા અણદા, એ ભેંસની તમે જે કિંમત કયો તેની 2 ગણી દેવા અમે તૈયાર છીએ, કારણ કે આ ભેંસ સાયલાના ધણીને દીકરીબાના કરિયાવરમાં આપી છે। ત્યારે ભગા દાદા કહે છે, હે પ્રધાનજી, આ ભેંસ હું નહીં દઈ શકું, કારણ કે આ ભેંસ મારી દેવીનું દિવાલિયું છે। ત્યારે ભગા દાદા માનતા નથી અને સિપાહીઓ ત્યાંથી હાલતા થઈ જાય છે। ત્યારે સિપાહીઓ હાલતા હાલતા મહેલે આવે છે। ત્યારે પ્રધાનજી રાજ દરબારમાં જાય છે। ત્યાં રાજા કહે છે, હે પ્રધાનજી, ભેંસ લઈ આવ્યા? ત્યારે પ્રધાનજી કહે છે, હે સાયલાના ધણી, ભગાએ ભેંસ આપવાની ના પાડી દીધી છે। અમે એને ઘણો સમજાયો, પણ એ ન માન્યું। ત્યારે સાયલાના ધણી ક્રોધિત થઈને કહે છે, એ ભગાએ ભેંસ દેવાની મને ના પાડી? જાઓ ત્યારે ખીલેથી ભેંસને છોડીને આઈ આવો। અને આમ ફરીથી રાજના સિપાહીઓ પ્રધાનજી સાથે જાય છે અને ભગા દાદાના કુબે પહોંચે છે। ત્યારે પ્રધાનજી સિપાહીઓને કહે છે, જાઓ ભેંસ છોડી લ્યો। ત્યારે સિપાહીઓ ભેંસ છોડવા જાય છે। ત્યારે ભગા દાદા આવે છે અને કહે છે, મારી સમધનને ક્યાં લઈ જાઉં છું? ત્યારે પ્રધાનજી કહે છે, ભેંસ છોડી લો, હું જોઉં છું કોણ તમને રોકે છે। ત્યારે ભગા દાદા દોડતા દોડતા પ્રધાનજી પાસે આવે છે અને કહે છે, હે પ્રધાનજી, મારી સમધનને રહેવાય દો, એ મારી દેવીનું દિવાલિયું છે। ત્યારે પ્રધાનજી કહે છે, હે ભગા, સાયલાના ધણીનો હુકમ છે તારી ભેંસ લઈ જવાનો। ત્યારે ભગા દાદા 2 હાથ જોડીને કહે છે, હે બાપ, આ ભેંસ મારી નથી, મારી દેવીની છે, મારી દેવીનું દિવાલિયું છે, રહેવા દો બાપ, રહેવાય દો, મારી સમધનને રહેવાય દો, હું તમને 2 હાથ જોડું છું। ત્યારે પ્રધાનજી કહે છે, મારે તારું કાંઈ સાંભળવું નથી, ચાલો ભેંસ લઈ લો। ભગા દાદા ઘણું રુદન કરે છે, પણ સિપાહીઓ સમધનને લઈ જાય છે। ત્યારે ભગા દાદા દોડતા દોડતા માતાજીને પાસે જાય છે, માતાજીને કહે છે, હે મારી માં મેલડી, હે ઉગતા પોળની દેવી, હે મારી વડવાની દેવી, હું નબળ હતો પણ તું ક્યાં નબળ હતી? હે મારી વડવાની દેવી, હવે મારે આ જગ્યામાં ન રહેવાય, જ્યાં સુધી તું સમધનને પાછી ન લાવ ત્યાં સુધી હું આ જગ્યામાં પગ નહીં મેકું। અને આમ કહીને ભગા દાદા હાલી નીકળે છે। આ બાજુ સિપાહીઓ ભેંસને લઈને મહેલમાં આવે છે અને પ્રધાનજી રાજ દરબારમાં જાય છે અને કહે છે, હે સાયલાના ધણી, અમે ભેંસ લઈ આવ્યા। ત્યારે સાયલાના ધણી કહે છે, હે પ્રધાનજી, જાઓ એ ભેંસને દીકરીના કરિયાવરમાં કચ્છ મોકલી દો। આ બાજુ ભગા દાદા હાલતા હાલતા વનમાં આવે છે અને ઝાડ નીચે બેસીને રુદન કરતા હોય છે। અને આમ 3 દિવસના દાડા વીતી જાય છે। ત્યારે ઉગતાપોળની દેવી માં મેરડી પ્રકટ થાય છે અને મયારણનો ડોશીના રૂપમાં આવે છે। ત્યારે માં મેરડી મયારણના રૂપમાં દૂધનું બેડું લઈને હાલી નીકળે છે, અને આ બાજુ ભગા દાદા રુદન કરતા હોય છે। અને માં મેરડી મયારણના રૂપમાં દૂધનું બેડું લઈને ભગા દાદા પાસે આવે છે। ત્યારે ભગા દાદા કહે છે, તમે કોણ છો અને આ વણવગડામાં? ત્યારે માં મેરડી મયારણના રૂપમાં કહે છે, હું મયારણ છું, પાસે અમારા કુબા છે, મેં કોઈનો રુદન કર્યાનો અવાજ સાંભળ્યો એટલે હું અહીંયા આવી। ત્યારે માં મેરડી મયારણના ડોશીના રૂપમાં કહે છે, હે દીકરા, કેમ રુદન કરે છો? એવું તો શું દુઃખ પડ્યું છે તારી? ત્યારે ભગા દાદા કહે છે, હે માં, શું કહું તમને, મારી ભેંસ જે મારી દેવીનું દિવાલિયું હતું તે સાયલાના ધણીના આદેશથી રાજના સૈનિકો લઈ ગયા। અને આમ કહેતા કહેતા ભગા દાદા રુદન કરે છે। ત્યારે માં મેરડી મયારણના રૂપમાં કહે છે, હે દીકરા, તું ઘણા દિવસથી ભૂખ્યો લાગે છે, હાલે આ દૂધ પી લે। ત્યારે ભગા દાદા કહે છે,
નહીં માં, હવે જ્યાં સુધી મારી સંધન ન આવે ત્યાં સુધી હું અન્ન પાણી નહીં લઉં ને આમને આમ મારો જીવ ત્યાગી દઈશ. માતાજી મયારના રૂપમાં ઘણું સમજાવે છે, પણ ભગા દાદા માનતા નથી. ત્યારબાદ માતાજી મયારના રૂપમાં ત્યાંથી પાછા વ્યા જાય છે અને તે દૂધનું બેડું ત્યાં જ મૂકી દે છે. ત્યારે ભગા દાદા રુદન કરતા હોય છે ત્યારે મા મેરડી અદ્રશ્ય રૂપમાં પ્રગટ થાય છે અને કહે છે, હે ભગા, દૂધ પી લે. ત્યારે ભગા દાદા વિચાર કરે છે કે આ કોણ બોલ્યું? ત્યારે ફરીથી અવાજ આવે છે, હે ભગા, દૂધ પી લે. ત્યારે ભગા દાદા કહે છે, તમે કોણ છો? ત્યારે મા મેલડી કહે છે, હું તારી દેવી મેલડી બોલું છું. દૂધ પી લે ભગા, દૂધ પી લે. ત્યારે ભગા દાદા કહે છે, મારે દૂધ નથી પીવા. હે ભગલા, દૂધ પી લે, હું તારી દેવી બોલું છું. ત્યારે ભગા દાદા કહે છે, જો મારી દેવી હોય ને તો સમધનને લાવ. ત્યારે મા મેલડી કહે છે, હે ભગલા, જો 3.5 દિવસમાં તારી તો માનજે કે તારી દેવી બોલી હતી. આમ કહીને માતાજી અદ્રશ્ય થઈ જાય છે અને આ બાજુ સાયલાના રાજાની દીકરી ભેંસ દોવા જાય ત્યાં મા મેરડી પ્રગટ થાય છે અને મા મેરડી એવો ચમત્કાર કરે છે કે દૂધની શેડીઓને બદલે લોહીની શેડીઓ નીકળે છે. ત્યારે રાજાની દીકરી વિચાર કરે છે કે આ શું કહેવાય? આ શુકન સારું ન કહેવાય. જ્યારથી આ ભેંસ આવી છે ત્યારથી મહેલમાં કંઈ પણ ઠીક નથી અને તે સિપાહીઓને બોલાવીને કહે છે, અત્યારે જ આ ભેંસને સાયલા પરત મોકલી લાવો. ત્યારે આ બાજુ સિપાહીઓ ભેંસ લઈને સાયલા આવે છે. ત્યારે આ બાજુ મા મેરડી સાયલાના મહેલમાં પ્રગટ થાય છે અને આખા મહેલના સૈનિકોને ધૂણાવે છે, ઘોડાઓને ધૂણાવે છે અને રાણીઓને ધૂણાવે છે અને આખું મહેલ ધૂણે છે. અને આ બાજુ પ્રધાનજી દોડતા દોડતા સાયલાના ધણી પાસે જાય છે અને કહે છે, હે સાયલાના ધણી, તમે જલ્દી હાલો અને જુઓ કે મહેલામાં બધા અચાનકથી ધૂણે છે. ત્યારબાદ રાજા દોડતા દોડતા જાય છે અને જોવે છે કે આ શું કહેવાય અને તેમના રાણીને કહે છે, આ શું થયું છે તમને? ત્યારે તે રાણી ધૂણતા ધૂણતા બોલે છે, હે રાજન, હું ભગા આણંદાની દેવી મેલડી છું. તું અત્યારે જ સંધન ભેંસને ભગા પાસે મોકલી દે, એ મારું દેવલિયું છે અને જો તું નહીં મોકલે તો આનું પરિણામ સારું નહીં આવે. ત્યારે સાયલાના ધણી કહે છે, હે ઉક્તાપોરની દેવી મા મેલડી, તમે શાંત થઈ જાઓ અને આ બધું ઠીક કરી દો. મારી ભૂલ થઈ ગઈ. હું અત્યારે જ સંધનને લઈ જાઉં છું અને મારી ભૂલ સ્વીકારું છું. અને આ બાજુ સાયલાના ધણી સંધન ભેંસને લઈને હાલી નીકળે છે અને ભગા દાદાને કુબે આવે છે. અને આ બાજુ ભગા દાદાને પણ ખબર પડે છે કે સાયલાના ધણી સંધનને લઈને પાછા આવે છે, તો તે પણ દોડતા દોડતા કુબે આવે છે અને સંધનને જોઈને ભગા દાદા રાજી થઈ જાય છે. અને આ બાજુ સાયલાના ધણી કુબે આવીને માતાજીના મઢે પગે લાગે છે અને કગરે છે અને 2 હાથ જોડીને પગે લાગે છે અને કહે છે, હે માં, મારી ભૂલ થઈ ગઈ. અને આ બાજુ સાયલાના ધણી ભગા દાદા પાસે આવે છે અને માફી માંગે છે અને કહે છે, હે ભગા આણંદા, મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું અને આ તમારી સંધનને પાછો લાવ્યો છું. હે ભગા આણંદા, માંગો, તમે જે માંગો તે હું દેવા તૈયાર છું. ત્યારે ભગા દાદા કહે છે, હે સાયલાના ધણી, મારે મારી દેવીના દેવલિયા સિવાય બીજું કાંઈ નથી જોતું. ત્યારે સાયલાના ધણી અને સિપાહીઓ ત્યાંથી હાલી નીકળે છે અને પછી ભગા દાદા દોડતા દોડતા માતાજીને મઢે જઈને કહે છે, હે મારી વડવાની દેવી, હે ઉક્તાપોની દેવી મા મેરડી, તું સંધનને પાછી લાવી ખરી હો. ત્યારે મા મેરડી અદ્રશ્ય રૂપમાં પ્રગટ થાય છે અને કહે છે, હે ભગા, હવે દૂધ પી લે. તારી સંધન હવે પાછી આવી ગઈ છે અને જ્યારે જ્યારે તારી ઉપર સંકટ આવશે ત્યારે હું મેરડી, તારી દેવી, આડી આવીને ઊભી રહીશ. ત્યારે ભગા દાદા માતાજીને પગે લાગે છે અને માતાજી ખમ્મા કહીને અદ્રશ્ય થઈ જાય છે. અને આવી રીતે સાયલામાં મા મેરડી ભગા આણંદાની દેવી કહેવાના. જો તમે